એલાઓ ક્યારે રીતિના ટોળામાં બાઇક ડાન્સ કરતું જોયું છે? આજે તમારા ભાઈના દાંત વાડીમાં જ વીણવાના હતા. મફતના જાંબુડા ખાવાની લાલચમાં સવારમાં એવો ફસાયો. રસ્તામાં નીલગાયોની રેસ થઈ, બકરાનો ટ્રાફિક નડ્યો અને છેલ્લે ઠંડા ધોળાવાળા મેલડીમાં એવો પચ્ચો બતાવ્યો કે જોઈને તમારી આંખો ઓળી થઈ જશે. આખો વિડીયો જોજો, નકર મોટો વહેમ રહી જશે. હેલો, જય માતાજી ડાયરાને. તો સવારમાં મસ્ત નાસ્તો જાપીને હું તો ડાયો માણસ બનીને ફૂલ છોડને પાણી પાવતો હતો. છોકરાએ પાછળથી આવીને બૂમ પાડી, એલા બહાર નીકળ, એલસીબી તને ગોતે છે. દરવાજો ખોલ્યો તો આપણો ભાઈબંધ ઊભો હતો, જેનું મોઢું જોઈને જ ખબર પડી જાય કે આ કંઈક ફજેતો કરવા જ આવ્યો છે. એને આવીને કીધું, હાલ વાડીએ જાંબુડા પાક્યા છે ને પાછળ જમીન માપવાવાળા આવે છે. હવે મફતના જાંબુડા ખાવા મળે એમાં કોઈ ગુજરાતી ના પાડે. પાણીનું ટબ ત્યાં જ ફેંક્યું અને હું તો પાયલોટની જેમ એની બાઇક પાછળ ગોઠવાઈ ગયો. અમારું બાઇક ગામની શેરીઓમાંથી એવી સ્પીડમાં નીકળ્યું કે શેરીના કૂતરા પણ કન્ફ્યુઝ થઈ ગયા કે આ કયા રોકેટની જેમ જાય છે. આ જુઓ, આ છે આપણા માંગણિયા ગામનું રૂપાળું પાદર. અહીંથી થોડા આગળ વધ્યા એટલે કેનાલ કાંઠે નવું બની રહેલું ભવ્ય શિવાલય આવ્યું. ભગવાન ભોળાનાથના દર્શન તો કર્યા, પણ બાજુમાં કેનાલની હાલત જુઓ. અત્યારે કેનાલ બંધ છે એટલે એમાં પાણીના નામે સાવ સૂકું ભટ્ટ છે. કેનાલ એટલી ડાઇટિંગ પર ઉતરી છે કે એમાં ક્રિકેટ રમવું હોય તોય રમી શકાય, જે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો. ત્યાંથી આગળ વધ્યા તો રસ્તામાં ભયંકર ટ્રાફિક જામ નડ્યો. કોઈ ઓડી કે ફોર્ચ્યુનરનો નહીં હો, પણ આપણી દેશી મેમે ગેંગ એટલે કે બકરાઓનો. આખું ટૂર રસ્તાની વચ્ચોવચ્ચ એવી રીતે સભા કરીને બેઠું હતું જાણે એમને લગ્નમાં જવાનું હોય. જેમ તેમ કરીને ટ્રાફિકમાંથી બચીને આપણે પહોંચી ગયા જૂના માંગણિયા. અહીં સૌથી પહેલા આપણે દર્શન કર્યા ચરમરિયા દાદાના. દાદાના આશીર્વાદ લઈને સીધા પહોંચ્યા તળાવના કાંઠે આવેલા જૂના વર્ષો જૂના શિવાલયે અને કરી લીધા મહાદેવના દર્શન. અને મિત્રો, અહીંના અદ્ભુત કુદરતી નજારો તો જુઓ. ખૂબ જ કુદરતી અને રાજાશાહી વર્ષ જૂનું આ મંદિર છે. અને આ જૂના માંગણિયાનું પાદર અને આ નદીનો પુલ. નજારો જોઈને એવું થાય કે અહીં સોફા નાખીને સૂઈ જવાય. હજી તો પુલ વટાવ્યો ત્યાં રસ્તામાં સાક્ષાત નીલગાય એટલે કે રુદ્રા સામે આવ્યા. એ આપણને જોઈને એવી સ્પીડમાં ભાગ્યા કે જાણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો હોય. પણ અસલી ટ્વિસ્ટ તો અમે આવ્યો. વાડીનો રસ્તો આવ્યો એટલે મારો ભાઈબંધ બાઇક ઊભું રાખીને મને કે, જો ભાઈ, આ રસ્તો ફૂલ રેતીવાળો ને ખાડાખડિયાવાળો છે. જો હું ચલાવીશ તો આપણે બંને સીધા હોસ્પિટલમાં ભેગા થઈશું, એટલે તું હેન્ડલ પકડ. મેં કીધું, લાવ ભાઈ લાવ, તારામાં દમ નથી. પછી તો બાઇક મેં લીધું હાથમાં. રસ્તો એવો હતો કે બાઇક ચલાવતા ચલાવતા ભગવાન ભારી ગયા અને ફૂલ ધૂળની ડમરી ઉડાડતા જેમ તેમ કરીને આપણે વાડીએ પહોંચ્યા. વાડીએ પહોંચીને સીધા આપણે જાંબુડાના ઝાડ માથે લપકા ભરવા માંડ્યા. કાળા કાળા મસ્ત મીઠા જાંબુડા ખાતા ઓઠ અને જીભ આખી કાળી થઈ ગઈ, પણ જીવ ધરાઈ નહીં. એટલામાં ત્યાં વાડીના નાના છોકરાઓ ટપકી પડ્યા. કેમેરો જોઈને એવા રાજી થયા કે જાણે ટીવીના ન્યૂઝ રિપોર્ટર હોય. છોકરાઓએ કેમેરા સામે આવીને વચથી ડાયલોગ મારી દીધો, એલા લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો, નકર જાંબુડાના ઠળિયા વાગશે. એટલામાં જમીન મપવાવાળા સર્વેવાળા સાહેબો પણ આવી ગયા. એમની મશીન ગોઠવ્યું, ગણતરી કરી અને જમીનમાં દડી ખોડી દીધી. બપોરના 12 વાગ્યા હતા. તડકો ખોપરી ફાડી નાખે એટલો હતો, એટલે અમે ભાગ્યા ઘર ભેગા થવા. બપોરે મસ્ત સાસ રોટલો જાપતે મેં 2 કલાક કુંભકર્ણની જેમ આરામ કર્યો. પછી સાંજ પડવા આવી એટલે આપણે નીકળી ગયા આપણા વિસ્તારના સૌથી પાવરફુલ આસ્થાના કેન્દ્ર એટલે કે થડના ધોળાવાળા મેરડીમાના દર્શને. આ મંદિર વર્ષો જૂનું છે અને એકદમ વગડાની વચ્ચે કુદરતી વાતાવરણમાં આવ્યું છે. અમે પહેલા મંદિરનો દૂરથી એક મસ્ત સીન લીધો અને પછી અંદર પ્રવેશ કર્યો. ચાલો ફેમિલી, તમને પણ લાઈવ વિડીયોમાં માં મેરડીના એકદમ નજીકથી દર્શન કરાવી દઈએ. કોમેન્ટમાં જઈ મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. મિત્રો, આ માતાજીનો પરચો બહુ મોટો છે. આજુબાજુના તમામ લોકોની માનતામાં અહીંયા પૂરી કરે છે, જેના પુરાવા તરીકે તમે મંદિરમાં આટલા બધા ફોટા જોઈ શકો છો. અને મિત્રો, દર્શન કરીને આપણે નીકળી ગયા બહાર. હવે સાંજ પડી ગઈ છે. આજુબાજુનો નજારો એકદમ જોરદાર છે, એટલે હવે આપણે ઘર તરફ પાછા વળીએ. જો આ વ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા જ મસ્ત અને કોમેડી વ્લોગ તમને મળતા રહે. મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, આવજો.